એવી સર અસંખ્ય એવા અસંખ્ય મેસેજો છે. તમે કીધું 0.5 માર્કે 10 માર્કે ઓછા માર્કે રહી જતા વિદ્યાર્થીઓ. સાહેબ એક વિદ્યાર્થીનું હું નામ લઈશ અત્યારે, એ વિદ્યાર્થીનું નામ લઈ શકાય એમ છે એટલા માટે. એચડી કરીને એક મારો સ્ટુડન્ટ છે સાહેબ, ઘણા વર્ષોથી મારી સાથે હતો, ઘણું બધું મારું કામ પણ કરતો. સાહેબ કોઈ વિદ્યાર્થીને 1 માર્કે 2 માર્કે રહી જતા કેટલીક વખત તમે સાંભળી શકો કે આમ આ વ્યક્તિ 1 માર્કે રહી ગયો કે 2 માર્કે રહી ગયો આ પરીક્ષામાં. કદાચ મને કોઈકનો ફોન આવે એટલે હું એમ જ કહું કે આવનારી પરીક્ષા તારી છે, લગભગ તું પાસ થઈ જઈશ, ઓલમોસ્ટ તું ત્યાં છો એમ. સાહેબ એ વ્યક્તિએ લગભગ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 15 થી 20 પરીક્ષાઓ ફેલ કરી હતી અને એકય પરીક્ષાઓમાં 2 કરતા વધારે માર્ક્સથી નહોતી. અને એની સ્ટોરી જબરદસ્ત હતી, અદ્ભુત હતી. એના લગ્ન થઈ ગયા હતા, એના મમ્મીનું સપનું એવું હતું કે તું સરકારી ઓફિસર જ તે બન. પોતે એક પ્રાઇવેટ સ્કૂલમાં ટીચિંગ કરાવતો, 35,000 પેમેન્ટ પણ લેતો હોય. એને 19,000ની જોબ જોતી હતી માત્ર એની મા માટે. અને જ્યારે પરીક્ષા દઈને પાછો આવે ને સાહેબ, એટલે આજુબાજુના વિદ્યાર્થીઓ એને પૂછતા કે એચડી તારે કેટલા માર્ક્સ થાય છે, તો એ કે 71. એટલે એ લોકો એમ કહેતા ઓકે ડન, ચાલો 72 મેરિટ અટકવાનું છે. એના વિદ્યાર્થી મિત્રો એમ કહેતા હવે આ મેરિટ છે એ 72 અટકવાનું છે. એટલે એને મને એમ કીધું કે સાહેબ કુદરતથી હારી ગયો છું, હું મારી મહેનતથી હારી ગયો છું અને અંદરથી ખોખલો થઈ ગયો છું. સાહેબ એ છોકરાએ પોતાની પહેલી પરીક્ષા છે કંડક્ટરની પાસ કરી અને અત્યારે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી રહ્યો છે અને આગળ વધી રહ્યો છે. એટલે સાહેબ વિચારો 15, 20 પરીક્ષાઓ અને એ બહુ ટૂંકા માર્જિનથી વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે. ઘણી વખત નસીબના ખેલ પણ રહેતા હોય છે. કોઈ એમ કે સર કે નસીબ જવાબદાર નથી હોતું, તો હું નસીબને પણ જવાબદાર ગણું છું આમાં. 80% તમારી મહેનત, 10% સારું ગાઈડન્સ અને 10% તમારા નસીબ કામ કરે છે.